પાટણના ધારાસભ્ય છે કિરીટ પટેલ કે જેઓ હવે વિધાનસભા કોંગ્રેસના દંડક બન્યા છે। કિરીટ પટેલને કોંગ્રેસ પક્ષ દ્વારા જ દંડક તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે। જો કે આ પહેલા પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા હતા કોંગ્રેસના દંડક, પરંતુ તેઓના રાજીનામા બાદ હવે પાટણના ધારાસભ્ય કિરીટ પટેલને આ જવાબદારી સોંપાઈ। બિલની ચર્ચાની અંદર મેં લગભગ 1 કલાક સુધી મારી વાત રજૂ કરેલી અને કેટલાક સૂચનો પણ સૂચવેલા અને સુધારા કરવા માટે કહેલું અને સુધારા ન થતો નામદાર હાઈકોર્ટની અંદર આ એક ચેલેન્જ થયો અને સ્ટે પણ મળ્યો। ફરીથી ગુજરાત સરકારે ઉતાવળિયા પગલાં લઈ અને મોડે સ્ટેચ્યુટ બનાવ્યા છે। આ સ્ટેચ્યુટની અંદર પણ ઘણા બધા સુધારા કરવાની જરૂર છે। ઘણા બધા સ્ટેચ્યુટ એ એક્ટની વિરુદ્ધમાં છે, ઘણા સ્ટેચ્યુટ એ રાજ્ય સરકારની અને કેન્દ્ર સરકારની નીતિના વિરુદ્ધમાં છે અને એના માટે લગભગ 29 જેટલા સુધારા મેં આજે શિક્ષણ મંત્રીને રૂબરૂ મળીને આપ્યા છે।